તમારે ફ્રીમાં કીઝ જોતી હોય તો હેમસ્ટર કોમ્બેટમાં જવાનું. પછી હવે કોઈ ગેમ છે એની માટે છે તમારે પહેલાં આવડી આ એક બોટ છે એ તમને ફ્રીમાં કી આપશે. તમારે ઓપન કરી લેવાનું છે, જનરેટ કીમાં ક્લિક કરવાનું. અને હવે જે ગેમ હોય, જેમ કે આ ફર્સ્ટ ગેમ છે એની તમારે કેટલી કી જોતી છે? 4 કી જોઈએ છે. તો જનરેટ કીમાં ક્લિક કરવાનું અને વેઇટ કરવાનું 5-10 મિનિટ, મતલબ 2-3 મિનિટ વેઇટ કરજો. હેમસ્ટર કોમ્બેટના એડોબ માટે કી પણ મેજોરિટી છે, મતલબ આટલા વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. પેસિવ ઇન્કમ હોવી જોઈએ, અર્ન ટાસ્ક કરેલા હોવા જોઈએ, ફ્રેન્ડને ઇન્વાઇટ કરેલા હોવા જોઈએ, અચીવમેન્ટ, ટેલિગ્રામ સબસ્ક્રિપ્શન એ નહીં તો ચાલે. પછી કીઝ આટલી મેજોરિટી છે. આના ઉપરથી તમને ટોકન મળશે. અને આપણને કેટલું અચીવમેન્ટ મળેલું છે એ અહીંયા બતાડશે. અચીવમેન્ટ એ સી ઓલમાં જવાનું. આટલું આ મેજોરિટી છે, મતલબ આના ઉપરથી તમને ટીજી મતલબ ટોકન જનરેશન એ મળશે. કેટલા ટોકન મળશે એ તમને એના ઉપરથી ખ્યાલ આવશે. એટલે આ બધું સ્કીન બીન બધું બાય કરી નાખજો. આ જે ટાસ્ક થોડાક છે આ બધું એ કરી નાખજો. એટલે અહીંયા જો લખેલું છે કોઈન, આટલા કોઈન હોવા જોઈએ, 1.5 બિલિયન, અપગ્રેડ ટુ 15 લેવલ, એટલે 15 લેવલથી પછી આટલા કાર્ડ બાય કરેલા હોવા જોઈએ, ઇન્વાઇટ ફ્રેન્ડ કરેલા હોવા જોઈએ, સ્કીન અનલોક કરવાની 10 સ્કીન 15 સ્કીન એવી રીતે આ ટાસ્ક કમ્પ્લીટ હોવા જોઈએ. હેમસ્ટર કોમ્બેટની મતલબ પ્રી માર્કેટ પ્રાઇસ $0.1 પ્રાઇસ છે. એટલે મિસ બિલકુલ નહીં કરતા. તમારી પાસે 10,000 ટોકન પણ હશે ને એટલે 0.1 પ્રાઇસ હશે ને તો પ્રોફિટ ઘણું ખરું થઈ શકે છે. એટલે ટોકન તમને વધારે મળે એની માટે તમે ટાસ્ક બધા કમ્પ્લીટ કરજો જે મેં કીધા છે એ. અને કેટીઝન, આ કેટીઝન એટલે ઓલી કેટીઝન એ વાળો બોટ મેં એની કીધેલું છે. એની ફ્લોર પ્રાઇસ 0.001 અને એની કરંટ પ્રાઇસ છે $0.6. એટલે એમાં પણ તમે VKT આવે ને એ પર અવર વાળું કરી રાખજો. અને આટલા અત્યારે પ્રોજેક્ટ પેન મતલબ કરવા જેવા છે ખાસ, જેની પ્રે માર્કેટમાં આવી ગયેલા છે એ ખાસ કરજો. થોડીક વાર લાગે, જો આ ટાઈમ વધે છે એવી રીતે ટાઈમ લાગશે ત્યાં સુધીમાં હું તમને બીજા બોટ વિશે શીખવાડી દઉં. આ કેટ બોટ પણ ખાસ કરજો, જે ફ્યુચરમાં રિલીઝ થઈ શકે છે. ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી લેવા તમારે. હું તમને બતાડી દઉં છું કેવી રીતે કરવાના છે એ. અહીંયા ઇન્વાઇટ ફ્રેન્ડ કરી શકો છો. પછી તમારે અહીંયા ટાસ્ક કમ્પ્લીટ સી મોર ટાસ્કમાં જોવાનું છે અને આ બધા ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે. ઇન્વાઇટ ફ્રેન્ડ, પછી ફોલો, સબસ્ક્રાઇબ ચેનલ, એ બધા ટાસ્ક કમ્પ્લીટ. આ એક ટાસ્ક કમ્પ્લીટ નહીં થાય પછી પ્લે માર્કેટ ડ્રોપ ગેમ એ તમારે ઓપન કરી લેવાનું છે. ફરીથી આને ઓપન કરવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે આવી રીતે. અને આ બીટ ગેટ વાળો પણ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે. આ 3 ટાસ્ક છે આની અંદર, એ કમ્પ્લીટ કરી નાખવાના છે. કનેક્ટ, ડાઉનલોડ અને જોઈન. પછી આવડું નોમિઝ વાળું, નોમિઝમાં સ્કોર કેવી રીતે કરવાનું છે એ હું તમને બતાડી દઉં. તમારે નોમિઝ નામનો બોટ સર્ચ કરવાનો છે. નોમિઝ આવી રીતે આ આવશે નોમિઝ એપ, એને ઓપન કરજો. અને ઓપન કર્યા બાદ સ્ટાર્ટ પર ક્લિક કરજો. આની પણ એક ક્રિપ્ટોકરન્સી લોન્ચ થશે ઇન ફ્યુચર. હજી હાલ ફિલહાલ માઇનિંગ ચાલુ છે. સો આવી રીતે ઓપન કરજો અને એવી રીતે ચેક કરી રાખજો. અને અહીંયા કલેક્ટ પર ક્લિક કરો. મતલબ હજુ મેં તો ફર્સ્ટ ટાઈમ નથી ખોલ્યો, સેકન્ડ થર્ડ ટાઈમ છે. એટલે તમારે અહીંયા વચ્ચે આવશે એટલે એને વોલેટ કનેક્ટ કરવાનું છે તમારું. વોલેટ કનેક્ટ કર્યા બાદ છે ને તમારે સ્કોર બાર પડશે. બસ આટલું કરી નાખજો એટલે તમારે અહીંયા છે ને કન્ફર્મ થઈ જશે. એટલે અહીંયા તમારે ક્લિક કરી નાખવાનું એટલે તમને અહીંયા અમુક મતલબ 1000-2000 ટોકન સુધી તમને મળી શકે. પછી 2x કરવું હોય તો એનો સ્કોર વધારવાનો તમારે. ટેલિગ્રામ વોલેટ કનેક્ટ કરીને સ્કોર વધારવો પડે. એની માટે તમારે ફીસ ભરવી પડે, જે કરતા નહીં. આટલું જ કરો હાલ પૂરતી. ઇન ફ્યુચર કેટ્સમાં જો તમારે ડેઇલી ચેકિંગનું પણ ઓપ્શન આવે છે કે જે હાલ પૂરતી આટલા ટોકન છે અને રેફરથી ટોકન એક્સ્ટ્રા અર્ન કરી શકો છો. બાકી આમાં હજી કોઈ ટાસ્ક આવ્યા નથી. ટાસ્ક આવે એવી રીતે કમ્પ્લીટ કરી રાખવા. કમ્પ્લીટ ટોન એપ્સ કોલ ક્વિસ્ટ આવડું આ છે એમાં તમે કરી શકો. ક્વિસ્ટ મતલબ થોડા ઘણા ટાસ્ક છે ચેનલ જોઈન કરવાના. એ મતલબ આખી એક ટાસ્કની લિસ્ટ છે. એ લિસ્ટ કમ્પ્લીટ કરી નાખો તો તમને 750 ટોકન એક્સ્ટ્રા મળે. એ હું તમને બતાડી દઉં છું. હાલ ફિલહાલ ક્વિસ્ટનો સર્વર ડાઉન છે તો અત્યારે ટાસ્ક કમ્પ્લીટ નહીં થશે. સો પછી ક્યારેક ટ્રાય કરશું. અત્યારે બીજા બોટ પર જઈએ.
ગેમી બોટમાં જવાનું છે, જે આમાં તમારે લાસ્ટ માઇનિંગ સેશન છે, મતલબ લાસ્ટ માઇનિંગ પછી તમારે એક્સચેન્જર લિસ્ટિંગ થશે અને એરડ્રોપ તમને મળી જશે. એટલે હવે 2 સ્ટેપ બાકી છે. આવી રીતે તમારે માઇનિંગ કરવાનું છે. ગેમ રમવાની આવશે તમારે, જે તમારે ગેમ રમીને આ પોઈન્ટ કલેક્ટ કરવાની છે. એ પોઈન્ટ કલેક્ટ કરીને તમારે અપગ્રેડ કરવાનું, માઇનિંગની મતલબ સ્પીડ અપગ્રેડ કરવાની પર અવર માઇનિંગની. અહીંયા તમારે જેટલા ટોકન મતલબ પોઈન્ટ્સ હશે એ બતાડશે, જેટલા WP પોઈન્ટ્સ કે ટોકન એક્સેટ્રા, એને તમારે કન્વર્ટ થશે વોટ ટોકનમાં. વોટ ટોકન અહીંયા અર્નમાં જવાનું, તમારે થોડા ઘણા ટાસ્ક હશે, એ ટાસ્ક કમ્પ્લીટ કરી લેવાના. ગ્રુપ જોઈન કરવાનું ને એવા બધા અલગ અલગ ટાસ્ક હોય, આવી રીતે એ કમ્પ્લીટ કરી લેવાનું છે. પછી માઇનમાં જવાનું, પછી અહીંયા પ્લે પર ક્લિક કરવાનું રહેશે. પછી એક ગેમ પ્લે થશે, જેને તમારે હું તમને રમીને બતાડું એવી રીતે રમવાની છે. આવી રીતે જે પિંક કલરમાં છે એને તમારે વધારે ક્લાઇમ્બ કરવાના છે, કારણ કે એનેથી તમારી માઇનિંગ સ્પીડ વધારવાની છે. એ ટોકનથી માઇનિંગ સ્પીડ વધશે તમારી, વ્હાઇટ ટોકનની, વ્હાઇટ પોઈન્ટની. આ કાર્ડનું એક્સિડન્ટ નહીં થાય એનું ધ્યાન રાખવાનું ખાલી. તમે જેટલા રેફર કરશો એમ તમારી ગાડીની સ્પીડ વધશે, બાઇકની મતલબ જે આ કાર છે એની સ્પીડ વધશે. આવી રીતે તમારે ગેમ પ્લે કરવાની રહેશે. નહીં નહીં, ગેમ ફિનિશ થયા બાદ પછી કેન્સલ ક્લાઇમ પર ક્લિક કરવાનું છે. અહીંયા સ્પિન કરવાનું રહેશે તમારે અને તમને પોઈન્ટ્સ મળશે. જે પોઈન્ટ્સ અહીંયા તમને બતાડશે અને તમે ઇન્વાઇટ કરીને તમારી કારની સ્પીડ અન કરી શકો છો, બૂસ્ટ માઇનિંગ રેટ વધારી શકો છો. તમે ઇન્વાઇટ કરીને એ લોકોને કરી શકો છો. હવે થર્ડ પર જઈએ. હવે વાત છે કેટીઝન એઆઈની. કેટીઝન એઆઈ તમારે ઓપન કરી લેવાનું છે. આની પ્રે માર્કેટ પ્રાઇસ $0.6 હાલમાં ચાલુ છે બાયબીટ ને મોટા મોટા એક્સચેન્જરમાં. સો બિલકુલ મિસ નહીં કરતા. તમારે આવી રીતે કલેક્ટ કરવાની છે અને કેટને ભેગી કરવાની છે. આવી રીતે તમારે દર 1 કલાકે, દર 30 મિનિટે તમે કરી શકો છો. આવી રીતે કેટ ભેગી કરીને તમારે કેટીની મતલબ જે માઇનિંગ સ્પીડ છે એ વધારવાની છે. આના ઉપરથી તમને જેટલી લેવલની વધારે હશે કેટ, એટલા લેવલની મતલબ તમને પ્રોફિટ થઈ શકે છે અને એટલા પ્રમાણે તમને જે કેટ ટોકન છે એ તમને મળશે. આવી રીતે બધું 10 મિનિટના એક્સ્ટ્રા બધું કરી રાખવાનું છે. ઓલ ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે. અહીંયા લેવલ છે તમારે ગોલ્ડ, પ્લેટિનમ, સિલ્વર જે હોય તે, એ પ્રમાણે તમારે માઇનિંગ કરી રાખવાની છે. માસ્ટર, રોયલ, એવી રીતે વીકેટી જે છે તમારી પાસે, આને કહેવાય છે વીકેટી. વીકેટીમાંથી તમને કેટ ટોકન મળશે, મતલબ એક્સચેન્જ થશે. સો આ તો ખાસ કરજો, મિસ નહીં કરતા. ભલે ટાઈમ લાગે, તમારા પાસે લેપટોપ હોય તો તમારે મૂકી રાખવાનું, એટલે કેટ આપોઆપ માઇનિંગ થાય રાખે. જો તમારા પાસે આટલા ટોકન હોય આવડા 3900 મતલબ 20 ટોકન હોય એને તમે આપોઆપ મતલબ કરી શકો છો. એવરી 0.5 સેકન્ડે તમને બધું કરીને આપશે. તમારે કંઈ કરવાની જરૂર નથી. જેટલું તમારી પાસે જો આટલા ટોકન હોય તો. આટલા ટોકન મેળવવા માટે તમારે આ બધા ટાસ્ક કમ્પ્લીટ કરવા પડે. અર્નમાં જઈને આ જે ડેઇલી ચેકિંગ છે એ બધા લોગિન કેટીઝન એની ઉપર ક્લિક કરવાનું. લોગિન ટુ ગેમ સેન્ટર એની ઉપર ક્લિક કર્યા પછી આવું ઇન્ટરફેસ આવશે. વેઇટ કરીએ, થોડુંક સર્વર ઇસ્યુ છે. એના ઉપર ક્લિક થઈ જાય ને એટલે ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે. પછી આ બે નહીં થશે ટાસ્ક, ચેકિન વાળો પણ નહીં થાય. ચેકિનમાં તમારે ટેલિગ્રામનું મતલબ વોલેટમાં જે ફીસ ભરવી પડે એ નહીં કરવાનું. બાકી આ ફ્રીના ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી રાખજો. અને આવી રીતે તમે કેટ ભેગી કરીને લેવલ અપ કરી શકો છો. અને ઇન ફ્યુચર મતલબ 1-2 મંથની અંદર જ આ રિલીઝ થશે અને પ્રાઇસ બહુ સારી આવશે, કારણ કે બહુ ઓછા લોકો કરે છે. સો બિલકુલ મિસ નહીં કરતા. ખાસ કરીને આવી રીતે આ તમારે કરવાનું છે. ફીસ મતલબ ભેગી કરવાની છે, માઇનિંગ સ્પીડ વધારવાની છે. આવી રીતે તમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાના. 4 ફ્રી મળે છે એ કરી નાખવાનું. પછી આ જો 4 મળી ગયા એને તમારે ફરીથી માઇનિંગ કરી નાખવાની છે આવી રીતે.
પછી તમારે આવી રીતે કેટ બધી ભેગી કરી રાખવાની છે અને માઇનિંગ કરી રાખજો. શોપમાં અનમાં ઇન્વાઇટમાં બધા ટાસ્ક કમ્પ્લીટ કરજો અને ગ્રુપ છે આ જે એમાં પણ જોઈન થઈ જાજો આવી રીતે. પછી હવે નેક્સ્ટ બોટ પર હોટ વોલેટ ખાસ કરજો. મારા ખ્યાલથી તો $10 $20 પ્રાઇસ આવી કે છે એક ટોકનની અને તમને ડાયરેક્ટ ટોકન મળે છે. પણ આમાં તમારે પહેલાં મહેનત લાગશે. પહેલાં તમારે ટોકન ભેગા કરતાં બહુ જ મહેનત લાગશે. પણ હવે લિમિટેડ સ્ટોક છે, મતલબ લિમિટેડ હોટ ટોકન છે. જેટલા તમે માઇનિંગ કરશો એમ વધારે સારું. જેટલા લિમિટેડ મતલબ પૂરા થઈ જાય, બધાને માઇનિંગ કરેલું બંધ થઈ જાય પછી ડાયરેક્ટ લિસ્ટ થવાનું છે. મારી પાસે 62 હોટ છે અને પ્રે માર્કેટમાં એક હોટ ટોકનની પ્રાઇસ $10 છે. સો ફ્રેન્ડને ઇન્વાઇટ કરવાનું, બૂસ્ટમાં જવાનું, તમારા બધા લેવલ કમ્પ્લીટ કરવાના. ત્યારે તમારે 24 કલાકમાં માઇનિંગ થશે. નકર પછી 1 કલાકમાં એવી રીતે પહેલાં સ્ટાર્ટ થશે. જો તમે પહેલેથી ખોલ્યું હોય, આ બધા ટાસ્ક કમ્પ્લીટ કરવાના રહેશે. પર અવરવાળાના આ બધા તમારે 0.5 અને $1 એડ કરવાનું, 0.5 નિયર ટોકન એડ કરવાનું. આ ખાસ કરજો કારણ કે મોટો એડ્રોપ છે મિશન અને બહુ બધા મસ્ત કોઈ કરતું નથી. એટલે જે કરતું ન હોય એમાં જ કરવાનું. અને પ્રે માર્કેટની પ્રાઇસ $10 છે એક ટોકનની. એટલે મારી પાસે 60 ટોકન છે તો 60 ગુણ્યા 10 એટલે $600 ડાયરેક્ટ પ્રોફિટ થઈ શકે છે. અને 24 કલાકમાં મને એક ટોકન આપે એવી રીતે તમારે કરવાનું રહેશે. સો બિલકુલ મિસ નહીં કરતા. હવે મેઇન એડ્રોપ છે જે બ્લૂમ. હવે આ ડોગ પછી તો બ્લૂમ જ આવવાનું છે, 100% કન્ફર્મ છે. અને નોટ કોઈનવાળા, ડોગવાળા ટોટલ જેટલા એડ્રોપ આવી ગયેલા છે એ બધાએ બ્લૂમને મેન્શન કરેલું છે. અને વિશ્વાસ ન આવે તો હમણાં તમને બતાડી દઉં છું. વેઇટ કરીએ, પેન્ડિંગ છે, મતલબ પ્રોસેસિંગમાં છે, ચાલુ થવામાં. બ્લૂમ ખાસ કરજો. હવે નેક્સ્ટ પ્રોજેક્ટ તો આ જ આવશે. વોલેટ તમારે કનેક્ટ કરી નાખવાનું છે, ફ્રેન્ડને ઇન્વાઇટ કરી નાખવાના છે અને જેટલા પણ અહીંયા ટાસ્ક હોય એ ટાસ્ક તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે. જેવી રીતે આ એક ટાસ્ક છે USDT મતલબ વિડીયો જોવાનો છે. આવી રીતે ઓપન કરવાનું, બેક કરવાનું અને સ્ક્રોલ કરી નાખવાનું. એટલે અહીંયા તમારે ટાસ્ક કમ્પ્લીટ થઈ જશે. થોડુંક વેઇટ કરવાનું. થોડુંક વેઇટ કરશો એટલે થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. હમણાં વેઇટ કરીએ. હવે અહીંયા ક્લાઇમ પર ક્લિક કરી નાખવાનું એટલે તમને એ ટોકન, આ ડાયરેક્ટ ટોકન મળશે, BP ટોકન, જે તમને અહીંયા બતાડશે બ્લૂમ. હવે આ તમારે અહીંયા ગેમ રમીને પણ ટોકન ક્લાઇમ કરવાના. આટલી ટિકિટ છે, આટલી ગેમ રમી શકું. એક ગેમમાં તમે 300 ટોકન સુધી ક્લાઇમ કરી શકો. એ તમારા ઉપર નિર્ભર કરે તમારે કેટલા કરવાના. હું તમને એક ગેમ રમીને બતાડી શકું છું. એક સાથે ગેમ રમી એની કરતાં ડેઈલી 5 10 ગેમ રમી રાખો તો પણ ચાલે. પછી લિસ્ટ થવાના ટાઈમે તમે એકસાથે રમશો તો નહીં પૂરું થશે, એટલે ભેગું નહીં થાય. એટલે અત્યારથી જ ગેમ રમવા મળજો. અને નેક્સ્ટ પ્રોજેક્ટ 100% આ છે અને પ્રોફિટ બહુ જ સારું આપશે એ કન્ફર્મ છે. ભલે પ્રે માર્કેટ નથી આવ્યું તો પણ અત્યારે સર્વર થોડુંક ડાઉન છે એટલે ગેમ નહીં ચાલે. પછી ટ્રાય કરશું. અત્યારે હવે જે નેક્સ્ટ બોટ પર થર્ડ પ્રોજેક્ટ છે ટોમેટો એપ. 100% લિસ્ટ થાય અને બીટગેટના પ્રે માર્કેટમાં અને બધે મેન્શન કરેલું છે. જે એક્સચેન્જરવાળા છે એ લોકોએ બધાએ મેન્શન કરેલું છે. અને તમને આમાં સ્ટાર પણ મળશે અને ડેઈલી માઇનિંગ કરવાનું, મતલબ ડેઈલીની 3 કલાકમાં માઇનિંગ કરવાનું એવું છે. ઇન્વાઇટ ફ્રેન્ડ કરી શકો, ટાસ્ક કમ્પ્લીટ કરી શકો. થોડુંક સર્વર ડાઉન છે, ટેલિગ્રામનું જ સર્વર ડાઉન છે એટલે વેઇટ કરીએ. સિસ્ટમ હીરો પ્લીઝ વેઇટ. સો આ તો અત્યારે નહીં થાય એવું લાગે છે પણ વેઇટ કરીએ. હા, થઈ ગયો ઓપન. સો તમારે આ જો બધા એરડ્રોપ આવે એમાં તમારે અહીંયા મળી રહેશે કેટીઝન એડિશન ને એ બધા ટોટલ તમને બતાડી દો. આ અહીંયા સ્ટાર મળે છે. સ્ટાર ઇન ફ્યુચર કંઈક ટોકનમાં કે કી કે ઓવર એરડ્રોપ મતલબ અહીંયા લખેલું છે એ પ્રમાણે કંઈક કામ આવી શકે છે. અને સ્ટાર્ટ ફાર્મિંગ પર ક્લિક કરવાનું છે, વોલેટ કનેક્ટ કરવાનું છે. અને આ લોકોએ કીધેલું છે આગલા મહિનામાં, એટલે પ્રોફિટ 100% છે અને લિસ્ટ થશે નેક્સ્ટ મંથ પ્રોફિટ થશે. અહીંયા ભલે ઓગસ્ટ લખેલું હોય, ઓગસ્ટ મહિનો તો વયો ગયો હવે. ફ્રેન્ડ્સમાં ઇન્વાઇટ કરજો અને થોડા ઘણા ટાસ્ક છે એ કમ્પ્લીટ કરજો. અને ડેઈલી ચેક ઇન કરવાનું મિસ નહીં કરતા. અહીંયા ડેઈલી ચેક ઇન આવે આવી રીતે. એમાં તમને ટોકન મળશે અને ટિકિટે મળશે. મતલબ આ બ્લૂમ જેવી ગેમ છે એ પણ તમારે રમવાની. અને અહીંયા સ્ટાર ક્લાઇમ કરી નાખજો, ખાસ કરીને ભૂલતા નહીં. હવે છે યશ કોઈન. આ પણ મિસ નહીં કરતા. આ તો બાઇનેન્સવાળા
બાયબીટવાળા અને બીટગેટવાળા 3 એક્સચેન્જરે પ્રમોટ કરેલું છે. સો બિલકુલ મિસ નહીં કરતા. આમાં તમારે માઇનિંગ કેવી રીતે કરવાની છે તમને ખબર જ છે. ડેઇલી મતલબ દર 3 કલાકે પણ તમે આ ક્લાઇમ કરી શકો છો. ઓટોમેટિક ઓટોબોટ તમને ક્લાઇમ કરી દેશે અને અહીંયા જવાનું છે અને તમને અહીંયા બતાડશે કે તમે અત્યાર સુધીમાં કેટલું કરેલું છે ને કેટલું નહીં. વોલેટ કનેક્ટ કરી નાખજો અને કેટલા લેવલ ઉપર છો એ બધું બતાડશે તમને. વોલેટ કનેક્ટ કરી નાખજો ભૂલતા નહીં અને થોડા ઘણા ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી નાખજો. અને તને ડેઇલી 3 ચેસ્ટ અને રિકવરી આપે છે એ તમારે ડેઇલી ક્લાઇમ કરવાની રહેશે. અહીંયા અર્નમાં જઈને તમારે અહીંયા ટાસ્ક છે એ ટાસ્ક કમ્પ્લીટ કરી નાખજો ખાસ કરીને. અને ટોકન ક્લાઇમ કરવાના છે. આવી રીતે તમે માઇનિંગ કરી શકો છો અને ઓટોબોટ પણ કરી શકો. અને ઓટોબોટ ઓફ કરી શકો, ઓટોબોટ ઓન કરી શકો. બિલ્ડમાં જવાનું, અહીંયા તમારે મતલબ માઇનિંગ સ્પીડ વધારવી હોય, એ ફિલ રેટ વધારવી હોય, મતલબ જે ઓટોબોટ છે એને અપગ્રેડ કરવું હોય તો તમારે ટોકન ભરવા પડે. મારા ખ્યાલથી ના ભરો તો વધારે સારું છે. મેં અત્યાર સુધી ભર્યા પણ વધારે અર્નિંગ નથી થતી. સો જેટલું થાય એટલું પોતાને કરો અને ડેઇલી નહીં 3 કલાકે ક્લાઇમ કરી રાખો એટલે પ્રોફિટ 100% થશે. સો બિલકુલ મિસ નહીં કરતા. યશ કોઈન હવે છે એક્સ એમ્પાયર બેસ્ટ. નોટ કોઈનવાળાએ ખુદે પ્રમોટ કરેલું છે, બાયનન્સવાળાએ ખુદે પ્રમોટ કરેલું છે અને આ ઇલોન મસ્કને તો ઓળખો જ છો એ રીતે પ્રમોટ કરેલું છે. ઇલોન મસ્કનો થોડોક ઘણો હાથ છે આના ઉપર. એના ઉપરથી બોર્ડ બનેલો છે આખો અને ડેઇલી ચેકિંગ ને જસ્ટ લાઈક હેમસ્ટર કોમ્બેટ છે ને એવી રીતે અહીંયા વિડીયો આવે. વિડીયોમાં કોડ નાખવાનો તમને ટોકન મળે, ટ્રાન્ઝેક્શન કરવાનું ટોકન મળે, ગેમ આવે એમાં ટોકન મળે, પછી ઘણા બધા ટોકન મળી શકે. અહીંયા તમારે આવી રીતે ઇન્વાઇટ ફ્રેન્ડમાંય તમે ક્લાઇમ કરી શકો છો, ક્વિસ્ટ કમ્પ્લીટ કરી શકો છો, પછી માઇનિંગ કરી શકો છો આવી રીતે ટેપ કરીને. જે ન કરો તો હાલે પણ પર હવર પ્રોફિટવાળું ખાસ કરજો. અહીંયા બતાડે છે પર હવર પ્રોફિટ. અહીંયા હવે હું તમને બતાડી દઉં કેવી રીતનું છે. અહીંયા હું આમ કરું તો અહીંયા પર હવર પ્રોફિટમાં વધારો થશે આવી રીતે. એટલે એકસાથે હું નાખી દઉં છું. મારા પાસે 1.4 બિલિયન ટોકન છે. સો તમારે આવી રીતે માઇનિંગ કરવાનું છે, લેવલ વધારવાનું છે. મેઇન છે ને લેવલ વધારવાનું છે. અને આ લોકોએ ખુદે કીધેલું છે કે શું મતલબ એરડ્રોપમાં મેઇન છે. અહીંયા લખેલું જ છે ધ ટોટલ અમાઉન્ટ ઇફ કરન્સી ઇન અર્ન, પછી યોર હવરલી ઇન્કમ, પછી ફ્રેન્ડ્સને ઇન્વાઇટ. આ 3 વસ્તુ મેઇન છે, મતલબ ઇફેક્ટ કરશે તમારા એરડ્રોપને. એના ઉપરથી તમને ટોકન મળશે. અને હજી બતાડી દઉં, અહીંયા લખેલું જ હશે, વેઇટ કરો ગોતી લઉં. અહીંયા વચ્ચે જશો એટલે એરડ્રોપનું આવેલું છે. અહીંયા જે આ બતાડેલું છે એ જ છે, બાકી નથી લખેલું. જે પહેલાં હતું એ વયું ગયેલું છે. સો આટલું ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. એટલે આ બધા લકી બોક્સ ને કમ્યુનિટી એ બધું કરી રાખજો. ઇન્વેસ્ટમેન્ટ આમાંય કાર્ડ ને એવું બધું આવે છે. બેટલ કરવાનું, એ બધા ટાસ્ક કમ્પ્લીટ કરવાના. યુટ્યુબમાંથી જોઈન કરવાના. ન આવડે તો મને પૂછી લેજો એટલે હું તમને મોકલી દઈશ. આ બધા ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી નાખજો યુટ્યુબવાળાને, એટલે તમને ટોકનનું પ્રોફિટ થશે અને લેવલ વધારજો જે ઇમ્પોર્ટન્ટ. અને આ લોકોએ ખુદે કીધેલું છે કરન્ટલી વી આર ઇન ધ માઇનિંગ સ્ટેજ where all players are developing their characters to earn more tokens for the airdrop. The planned date for the airdrop is late September or early October. સપ્ટેમ્બર અને ઓક્ટોબર એટલે કે સપ્ટેમ્બરની લાસ્ટમાં અને ઓક્ટોબરની સ્ટાર્ટિંગમાં લિસ્ટ થશે. આ લોકોએ ચોખ્ખું કીધેલું છે અને નોટ કોઈનવાળાએ પ્રમોટ કરેલ છે. તો બિલકુલ મિસ નહીં કરતા. તમારી પાસે સપ્ટેમ્બર એટલે આની પછીનો મહિનો અને એની પછીનો મહિનો એટલે ટોટલ તમારી પાસે 2 મહિના છે. 2 મહિનાની અંદર જેટલું પ્રોફિટ થઈ શકે એટલું તમે કરી શકો. અને આ કોઈન ટોકનમાં કન્વર્ટ થશે હેમસ્ટર કોમ્બેટની જેમ. સો આ મિસ નહીં કરતા. મેમેફાઈ ટોકન જેની લિસ્ટિંગ ડેટ આવી ગયેલી છે, ટીજી લિસ્ટિંગ ડેટ છે, મતલબ હજી કન્ફર્મ નથી. ટોકન જનરેટ થશે, તમારા કોઈનમાંથી ટોકન કન્વર્ટ થશે, પછી ટોકન જે લિસ્ટિંગ ડેટના તાણે તમારે વિડ્રો થશે. એટલે લિસ્ટિંગ ડેટ હજી ફાઇનલ નથી. ટીજી લોન્ચ થશે પછી તમારે ટોકનની લિસ્ટિંગ ડેટ આવશે. એટલે મિસ નહીં કરતા. આ લોકોએ ખુદે કીધું છે. અને ટોન બ્લોકચેન નથી પણ લિનિયા નેટવર્ક છે. એટલે તમારે છે ને મેટામાસ્કમાં જ વિડ્રો થશે. મેટામાસ્કમાંથી તમારે ફીઝ લાગશે. આ એરડ્રોપમાં એક ફીઝ લાગશે કારણ કે આ મેમે ટોકન છે, નોટ આપણે ટોન બ્લોકચેનના અને એવા ટોકન છે નથી. એટલે આમાં માઇનિંગ કરવાની, પ્રોફિટ તો પાક્કું થશે પણ હવે પ્રાઇસ ઉપર નિર્ભર કરે અને ટોકન ઉપર નિર્ભર કરે. ત્યાં લિનિયા બ્લોકચેન છે એટલે કંઈ નક્કી ન કહેવાય. સો મિસ તો નહીં કરતા, ખાસ કરજો. આ ટાસ્ક છે કમ્પ્લીટ કરવાના. રિચાર્જ, ટર્બો, પછી અહીંયા યુટ્યુબ જોવાનું ને એ બધા અચીવમેન્ટ છે આ બધા. અને મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમારું લેવલ, પછી પ્રોફિટ
અને તમારા જે પ્રોફિટ થાય એ, તમે કેટલી માઇનિંગ કરો એ, રેફર, બધું ઇમ્પોર્ટન્ટ છે, એટલે મિસ નહીં કરતા. આ ખાસ કરજો. ટેપ સ્વેપ 2 મહિનાની કે 3 મહિનાની અંદર લિસ્ટ થવાનું છે. ન્યૂઝમાં આવ્યું હતું, પણ હજી કન્ફર્મ નથી. ફૂલ એન્ડ ફાઇનલ આ લોકોએ કીધું નથી. હજી અપગ્રેડ લાવશે 2 મહિનામાં, પછી એ લોકો લિસ્ટ કરશે. અને વેઇટ કરજો. જેમ બને એમ ટોકન, મતલબ કે કોઈન ભેગા કરજો. કોઈન ડાયરેક્ટ ટોકનમાં કન્વર્ટ થશે, આ લોકોએ ખુદે કીધેલું છે. અને પ્રાઇસ સારી આવશે, કારણ કે ટોન બ્લોક ચેન છે. અને આ ટાઉનવાળું રીતે અપગ્રેડ કરી રાખજો. આમાં નવું અપગ્રેડ આવેલું છે ટાઉનવાળું. સ્વેપવાળામાં પણ હજી અપગ્રેડ આવ્યું છે, સ્ટોન 5માં છે. એટલે એ હજી ટેસ્ટ રિલીઝ નથી જોયું, એટલે સ્વેપ નહીં થાય. બાકી રિલીઝ થઈ જાય ને એટલે ડાયરેક્ટ સ્વેપ કરી શકાય ડોલરમાં. પછી તમે એને વિડ્રો કરી શકો. અને થોડા ઘણા ટાસ્ક છે, મતલબ કે આ યુટ્યુબના, એ ખાસ કરજો. એના ઉપરથી તમને આ ટાઉનમાં અપગ્રેડ થશે. એટલે વિડીયો તમારે જોવા ફરજિયાત છે. આવી રીતે જે કોઈન છે, મતલબ ચોરસ બોક્સવાળા, એ ક્લાઇમ કરવાના. આ બધા અપગ્રેડ છે, ટાઉન અપગ્રેડ કરવાના. સો આને ખાસ મિસ નહીં કરતા. આ બધા અપગ્રેડ કરવાના રહેશે. અને અહીંયા પર અવર પ્રોફિટ વધારવાનું આવી રીતે. આમાં મતલબ એક ટાઈપનું પર અવર પ્રોફિટ જ છે. આ જો અપગ્રેડ થઈ ગયું ટાઉન, એટલે એ તમને પર અવર પ્રોફિટમાં વધારો કરશે, એવી રીતનું છે. હવે નેક્સ્ટ એરડ્રોપ પર જઈએ. હવે છે સેમ ટુ સેમ ડોગ જેવું, બિલકુલ મિસ નહીં કરતા. ગોટ્સમાં આ જે બકરી, ઓલું હતું કૂતરો, ઓલું બીજું હતું એ કેટ હતું, હવે આ છે બકરી. એટલે આ તો ખાસ કરજો. સેમ ટુ સેમ આપણે ડોગ જેવું છે. ડાયરેક્ટ ટોકન મળશે. અને ડેઇલી ચેકિંગ છે. જુઓ, ડેઇલી ચેકિંગ કરવાનું. આ 4 દિવસે 5 દિવસે એવી રીતે ચેકિંગ કરજો, ડાયરેક્ટ 10,000 ટોકન મળશે. પ્રાઇસ આવશે, સારી આવશે, પણ ડોગ કોઈન જેટલી નહીં આવશે, કારણ કે ટોકન વધારે મળે છે. અને આ થોડા ઘણા ટાસ્ક છે. બસ આ ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય પછી ખાલી ચેકિનમાંથી ને તમને પ્રોફિટ થશે, અને ઇન્વાઇટ ફ્રેન્ડમાંથી. બાકી કંઈથી પ્રોફિટ થવાનું નથી. બાકી ગેમ છે એક, જેને તમે ડબલ કરી શકો કાં પછી હારી શકો. સ્પિનની ગેમ છે, ડબલ કરવાની ગેમ છે. એ ગેમ રમીને તમે જીતી શકો કાં પછી હારી શકો, એવી રીતે છે. એટલે ગેમ રમવી હોય, તમારી ઈચ્છા હોય, તમને લાગે કે તમે જીતી શકો, તો તમારે ગેમ રમવાની. બાકી અહીંયા જે પાર્ટિસિપેટનું છે પ્રોગ્રામમાં, મતલબ તમે વિન કરી શકો એ કરવાનું. બાકી ચેકિંગ ડેઇલી કરજો. બાકી કોઈ સાઇડથી ઇન્કમ નથી. સેમ ટુ સેમ ડોગ જેવું છે. આ લોકો ટોન બ્લોક ચેન છે, અને લિસ્ટ પણ વહેલી તકે થશે. સો મિસ નહીં કરતા ખાસ કરીને. પણ હજી તો લોન્ચ થયું છે, એટલે 2-3 મહિના તો વયા જ જશે. સો અત્યારથી જ ચેકિંગ કરી રાખો તો સારું, અને ટાસ્ક કમ્પ્લીટ કરી રાખો એટલે સારું. હવે છે ડોટ કોઈન હજી કોઈ પ્રમોટ કરેલું નથી, પણ ન્યૂઝમાં ઘણું આવેલું છે. ડાયરેક્ટ ડીટીસી ટોકન મળે છે. ડીટીસી ટોકન કેવી રીતે મળે છે હું તમને શીખવાડી દઉં. તમારે બૂસ્ટમાં જવાનું છે, અને અહીંયા ડીટીસી માઇનિંગ છે ને એને અપગ્રેડ કરવાની છે. એની માટે તમારે કન્ફર્મ રેફરલ જોશે, પછી કોઈન જોશે, અને અર્નિંગ જોશે. પછી વોલેટ કનેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારે બતાડશે કેટલા તમારી પાસે ટોકન છે, અને આ ડીટીસી ટોકન લિસ્ટ થશે. અને તમારે વેનમ વોલેટ છે ને એ તમારે ડાઉનલોડ કરવાનું છે. વેનમ વોલેટ અહીંયા રહ્યું. વેનમ વોલેટ ડાઉનલોડ કરીને છે ને તમારે જે મેટામાર્ક્સના 24 અક્ષરના પેસ કોડ છે ને એ વેનમ વોલેટમાં નાખજો. પણ અલગ થઈ જશે આખું વેનમ વોલેટ, પણ એ જ નાખશો એટલે સારું પડશે. એક જ પેસ કોડ બધામાં નાખો ને તો એક જ વોલેટ રહી. આવી રીતે કનેક્ટ કરીને થોડાક ટાસ્ક છે કમ્પ્લીટ કરી નાખજો, અને આ લેવલ અપ કરજો. એટલે પર હવર, મતલબ પર ડે પ્રોફિટ થાય. હવે 64 ડીટીસી મારે ડેઇલી આવે, એ તમારે માઇનિંગ કરવાનું છે. બાકી આવી રીતે માઇનિંગ કરજો. કોઈન એક કોઈનમાંથી કન્વર્ટ થશે તમારે આમાં, એટલે આને અપગ્રેડ કરશો ડીટીસી માઇનિંગને, એટલે તમારે પ્રોફિટ થશે, અને ડાયરેક્ટ વિથડ્રો થશે ઇન ફ્યુચર. હજી કંઈ ન્યૂઝ નથી આવી, એટલે આમાં તમે ડેઇલી ચેકિંગ નહીં કરો ને તોય કંઈ વાંધો નહીં, પણ ડેઇલી માઇનિંગ કરવાનું રાખજો, મિસ નહીં કરતા. અહીંયા બૂસ્ટમાં જે ડીટીસી માઇનિંગ છે ને એને અપગ્રેડ કરવાનું છે. બાકી આ એક ગેમ છે ડબલ કરવાવાળી, એ એકવાર તમને બતાડી દો કેવી રીતે. આવી રીતે ડબલ થઈ જશે. એ ગેમ રમજો. અનમાં થોડાક ઘણા ટાસ્ક છે, એ ટાસ્ક કમ્પ્લીટ કરી નાખજો. પછી અહીંયા ગેમ્સ છે અલગ પ્રકારની આવેલી છે. ટેપવાળી જે અહીંયા છે તે, પછી સ્પિનરવાળી, સ્પિન કરવાની. સ્પિન 5 ડીટીસી. ઓ માય ગોડ, ડાયરેક્ટ 5 ડીટીસી કપાય છે. આ જે વેનમ છે ને એની પ્રાઇસ સારી છે, એટલે ઇન ફ્યુચર જો તમારે પ્રોફિટ થયું વેનમમાં તો સારું કહેવાય. 5 ડીટીસી છે, જે ઇમ્પોર્ટન્ટ છે. ડોટ કોઈન મતલબ એ લિસ્ટ હશે ને તો આ જ મેઇન મતલબ ટોકન છે. સો મિસ નહીં કરતા ખાસ કરીને. એન્ડ આટલી 4-5 ગેમ છે, એન્ડ પ્લસ બીજી પણ છે. લેવલ પણ ઇમ્પોર્ટન્ટ છે, 28મો લેવલ. અને આ વોલેટ કનેક્ટ કરી નાખજો ખાસ કરીને અહીંયા.
બે એક ટેલિગ્રામ વોલેટ છે, વેનમ વોલેટ છે, ડોટ કોઈન વોલેટ છે. ટેલિગ્રામ વોલેટ મારા ખ્યાલથી વયું ગયેલું છે, વેનમ વોલેટ જ છે. એટલે વેનમમાં લિસ્ટ થશે, આખું એક્સચેન્જર મતલબ અલગ પડી જશે. સો બિલકુલ મિસ નહીં કરતા. હવે છે મેજર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને લિમિટેડ ટાઈમ જ છે. સ્ટોક મતલબ લિમિટેડ ઓલા છે ટોકન, બોનસ મળે છે, જે બોનસ ટોકનમાં કન્વર્ટ થાય ઇન ફ્યુચર, અને તમારે પ્રોફિટ કરવાનું છે રેફર કરીને, ઇન્વાઇટ કરીને. પછી અહીંયા ટેપ કરવાનું, હોલ્ડ કરી રાખવાનું, એટલે તમને છે ને ડાયરેક્ટ ટોકન મળશે. આવી રીતે હોલ્ડ કરી રાખશો ને, એટલે મેં આજનું કરી નાખેલું છે. પછી અહીંયા થોડા ઘણા ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી નાખજો, અને ડેઇલી ચેકિંગ ખાસ કરજો. અને આ ઓલરેડી પ્રે માર્કેટમાં લિસ્ટ છે, હું તમને બતાડી દઉં. પ્રે માર્કેટમાં બીટગેટ એક્સચેન્જરમાં મેજર ટોકન છે ઓલરેડી, હું બતાડી દઉં, જોઈ શકો છો પ્રે માર્કેટમાં. અને હવે જો મેં તમને બતાડ્યું કેટ્સ, એ પણ પ્રે માર્કેટમાં ઓલરેડી આવી ગયેલું છે, મિસ નહીં કરતા. મેજર ટોકન જે અહીંયા બતાડે છે, મેજર પોઈન્ટ્સ, પહેલાં પોઈન્ટ્સ બતાડશે, પછી ટોકન બતાડશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો 0.04 ટોકન મતલબ ડોલર પોઈન્ટ્સની પ્રાઇસ છે, નોટ ટોકન. એટલે આ પોઈન્ટ, આ જે તમને મળે છે ને, એ આ પોઈન્ટ જ છે. આ તમને મતલબ એપ્લી બોટમાં મળે છે ને, એ પોઈન્ટ છે. આ જે છે એ પોઈન્ટ છે, એ કન્વર્ટ થશે ટોકનમાં. સો અને ડેલી ચેકિન પણ આવે છે, એ મિસ નહીં કરતા ખાસ કરીને. એન્ડ જે પ્રાઇસ છે તમને બતાડેલી છે અહીંયા. પછી કેટ્સ, આ જે કેટ્સ છે એ પણ પ્રે માર્કેટમાં આવી ગયું, જેની પ્રાઇસ છે $0.0007. એ પણ પોઈન્ટ્સની પ્રાઇસ છે. એટલે ખાસ કરીને ટોકનનું હજી આવશે, ઇન પ્રોગ્રેસ છે. 0.0007 ખાસ પ્રાઇસ નથી, પણ ટોકન લિસ્ટ થશે ત્યારે પ્રાઇસ આવી ગઈ છે. પછી આ હેમસ્ટર છે, પછી આ જે ઓલરેડી લિસ્ટ થઈ ગયેલા છે ઓજીસી માઇનિંગ છે, એ તમે બતાડી દીધેલ છે. કેટીઝન છે $0.6. બસ આટલો ખાસ એડ્રોપ છે એ કરજો. ફર્સ્ટ વિન ટોકન, જે આપણે પ્લેટફોર્મ છે, આપણે 1x બેટ ને એવા પ્લેટફોર્મ છે ને, સેમ ટુ સેમ એ જ છે. મતલબ બેટિંગ એપ્લિકેશન છે, જે બોટ બનાવેલું છે, પોતાના ટોકન બનાવશે, પોતાના ટોકન લિસ્ટ કરશે. હવે બ્લોક ચેઇન કન્ફર્મ નથી કઈ બ્લોક ચેઇનમાં થશે, પણ આ લોકો પોતાના ટોકન લિસ્ટ કરવાના આવે છે. અને બહુ બધા મતલબ મેઇન પ્રોજેક્ટે પ્રમોટ કરેલું છે આ બોટને. આ બધી ગેમ છે ક્રેશવાળી, માઇન્સવાળી, એમાં તમે આ પોઈન્ટ છે ને, એ તમે લગાડીને ડબલ કરી શકો, ટ્રિપલ કરી શકો, જે તમારી ગેમ જીતો એ પર નિર્ભર કરે. અસલી પૈસા હોય ને એવી રીતે જ છે ગેમ રમવાની. પછી ડેલી ચેકિંગ છે, માઇનિંગ સ્પીડ વધારી શકો, ડેલી ચેકિંગ કરી શકો, બૂસ્ટર છે, પછી ટેપ કરીને કરી શકો, અને ટાસ્ક છે થોડા ઘણા, એ કમ્પ્લીટ કરી નાખજો ખાસ કરી. હવે છે ટાઈમ ફાર્મ, જે તમારે 3 કલાકમાં, 4 કલાકમાં ક્લાઇમ કરવાનું રહેશે. અને એ ઓલરેડી આનો એક ટોકન છે જે લિસ્ટ થઈ ગયેલ છે, પણ એક ટોકનની પ્રાઇસ $30-40 છે. આની જ તે મતલબ આનો એક ફાઉન્ડર છે ટાઈમ ફાર્મનો જ તે, એના જ ટોકનની પ્રાઇસ $30-40 આજુબાજુ છે એક ટોકનની પ્રાઇસ. અને બ્લોક ચેઇન તો ટોન જ છે, અને ઇન્વાઇટ કરવાના છે. સ્ટેકિંગ કરી શકો તમે, અહીંયા સ્ટેકિંગમાં તમે મૂકી શકો. તમારે મતલબ સ્ટેકિંગ એટલે વ્યાજે પૈસા મૂકવાના, એવી રીતે એ પ્રમાણેનું છે. ટાસ્ક કમ્પ્લીટ કરી નાખો આ બધા, અને 4 કલાકે તમારે માઇનિંગ કરવાની. અને અપગ્રેડ કરી શકો છો તમે, 4 ગુણા કરી શકો એવી રીતે અપગ્રેડમાં જઈને તમે. એટલે જેમ માઇનિંગ સ્પીડ વધે કે એમ કરી રાખો. ઇન ફ્યુચર લિસ્ટ થઈ કે હજી લિસ્ટિંગનું કંઈ કન્ફર્મ આવ્યું નથી, સો અત્યારથી માઇનિંગ ચાલુ કરો. બહુ બધા લોકોએ પ્રમોટ કરેલું છે, બાઇક બીટ અને બીટગેટ એક્સચેન્જરે મેન્શન કરેલું એકવાર, સો મિસ નહીં કરતા. હજી એક પ્રોજેક્ટ છે CEX.io, જે તમે ફાર્મિંગ કરીને કરી શકો, ટાસ્ક કમ્પ્લીટ કરીને કરી શકો, માઇનિંગ કરીને કરી શકો, પર અવર પ્રોફિટનું કરી શકો. એરડ્રોપ કન્ફર્મ છે, અને રોડ મેપ મતલબ કે આ જે બધા મેપ આવે, જે કન્ફર્મ પ્રોજેક્ટ હોય એમાં મેપ આવે, એ લોકોએ કીધું હોય ક્યારે લિસ્ટ હશે ક્યારે નહીં. Q4 2040, મતલબ એક વર્ષમાં 4 ક્વાર્ટર આવે, એટલે છેલ્લા 2-3 મહિનાની અંદર, છેલ્લા 2024ના છેલ્લા 2-3 મહિનાની અંદર લિસ્ટ થશે આ પ્રોજેક્ટ. સો અત્યારથી માઇનિંગ ચાલુ કરી નાખો, ટેપ કરીને માઇનિંગ કરી શકો છો. પછી સ્ટેકિંગમાં મૂકીને કરી શકો, આવી રીતે સ્ટેકિંગ ક્લાઇમ કરવાનું. પછી ટાસ્ક કમ્પ્લીટ કરવાનું, પર અવર પ્રોફિટનું છે આમાં. સો આ મિસ નહીં કરતા, ખાસ કરજો. Q4માં લિસ્ટ થશે. હા, હવે ડબલ્યુ કોઈન, જે ટ્રસ્ટ વોલેટ,
મેઇન મતલબ વેબ 3નું મેટામાસ્ક છે એવી રીતે ટ્રસ્ટ વોલેટવાળાએ ખુદે મેન્શન કરેલું પ્રોજેક્ટને, અને એડ્રોપ પણ મૂકેલા છે એ લોકોએ ટ્રેડ કરવાનું. આ તમારે ટેપ કરીને માઇનિંગ સ્પીડ પર ઓવર પ્રોફિટ, અને આ જે ઓટોબોટ છે એ તમને માઇનિંગ કરીને આપશે. બૂસ્ટ તમે યુઝ કરી શકો છો ડેઇલી. પછી સ્ટેકિંગ કરી શકો છો, તમારે સ્ટેકિંગ કરવાના ટોકનને આવી રીતે, અને પ્રોફિટ પર ઓવર કાઢવાનું. હું ફરીથી સ્ટેકમાં મૂકું છું 14 દિવસ માટે. 20% પ્રોફિટ મતલબ એક્સ્ટ્રા મળશે મેક્સિમમ. જેટલા ટોકન હોય એટલા, મતલબ કોઈન હોય એટલા, એ કોઈન ટોકનમાં કન્વર્ટ થશે ઇન ફ્યુચર. ડબલ્યુ કોઈન છે જે લિસ્ટ થશે 100%. અત્યારથી કરવા મળો, 2-3 કલાકે તમે મતલબ કન્ફર્મ કરી શકો, ક્લાઇમ કરી શકો, જે તમને ઓટોબોટ માઇનિંગ કરીને આપે ને એ રીતે. સો મિસ નહીં કરતા, ખાસ કરજો. અને સ્કીન પણ છે અહીંયા, ડબલ્યુ સ્કીનમાં જવાનું, યુ ઓન ઇટ, મતલબ ટોન, ઇથેરિયમ, સોલાના. બ્લોકચેન તો ટોન જ છે, ડોટ બ્લોકચેન છે, એક ફ્રી રોઝ, એ બધી એક અલગ અલગ પ્રકારની છે. સો મિસ નહીં કરતા, ખાસ કરજો બધા. હવે છે મની ડોગ, જે તમને ડેઇલી પર ઓવર પ્રોફિટ, પર સેકન્ડ પ્રોફિટ, એપીઆઈ વાળું છે. પછી આ થોડા ઘણા ટાસ્ક છે, ઇન્વાઇટ ફ્રેન્ડ કરીને, આવા 3 પ્રકારનું ઓલું છે, જેથી તમે ટોકન વધારી શકો છો. સેમ ટુ સેમ મતલબ ડોગ સેવ છે, આ એનો જ ભાઈ છે. એ હજી આનું કંઈ આવ્યું નથી ન્યૂઝમાં, કે પછી એક્સચેન્જવાળાએ કંઈ કીધું નથી. ઇન ફ્યુચર આ કહી શકે છે. સો અત્યારથી જ તમે માઇનિંગને ક્લાઇમ કરી રાખો તો સારું પડે. થોડા ઘણા ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી નાખવાના, બાકી આપોઆપ માઇનિંગ થશે. ક્યારેક ખોલો તો ચાલે, બાકી રેફર કરવાનું. બસ આટલું કરજો ખાસ. બસ આ હવે એક છે સીડ, જે હોટ વોલેટ છે ને એની જેવું જ છે સીડ એપ માઇનિંગ. આ સીડ ઇન ફ્યુચર પ્રોફિટ થઈ શકે છે. બીટગેટ અને હજી એક એક્સચેન્જ છે જેનું નામ ભૂલાઈ ગયું છે, પણ એ લોકોએ મેન્શન કરેલું. અને પ્રે માર્કેટમાં પણ આવશે સીડ ટોકન. અત્યારે સર્વર ડાઉન છે, ટેલિગ્રામનું સર્વર ડાઉન છે, એટલે થોડાક બોટને ખુલતા વાર લાગે છે. બાકી હજી એક છે જેનું નામ છે વર્ચસ, બતાડી દો, આયરો વર્ચસ છે, એ પણ ખાસ કરજો, બિલકુલ મિસ નહીં કરતા. હોટ વોલેટ જેવું છે. અને એક આઈસબર્જ ટોપ 3માં આવેલું છે. સો આ પણ મિસ નહીં કરતા, આ પણ વહેલા છતાં રિલીઝ થવાનું છે. થોડુંક સર્વર ડાઉન છે એટલે આવું આવી શકે. આ ડેઈલી તમારે મતલબ 4-5 કલાકે ક્લાઇમ કરવાનું, ટાસ્ક કમ્પ્લીટ કરવાના, ઇન્વાઇટ કરવાનું, અને વોલેટ કનેક્ટ કરવાનું. અહીંયા લખેલું છે એવરી ડે વી આર હેપન ફાસ્ટર, મતલબ એડ્રોપ વહેલા છતાં કન્ફર્મ આવી જશે. લિસ્ટ કહી દે છે ક્યારે થવાનું છે એ. આવી રીતે તમારે બીટગેટ વોલેટ કનેક્ટ કરવાનું છે ટોન બ્લોકચેનમાં, જે કરી દેવાનું રહેશે તમારે આઈસબર્જ પ્લેમાં. અહીંથી જ તે હવે ડાયરેક્ટ ઓપન થશે, અને અહીંયા કનેક્ટ થઈ ગયેલું બતાડશે. અહીંયા કનેક્ટ થઈ ગયું, ઇન્વાઇટ ફ્રેન્ડ કરી શકો છો, પછી ટાસ્ક કમ્પ્લીટ કરી શકો છો. અને જો અહીંયા બીટગેટવાળા એને પ્રમોટ કરેલું છે ઓલરેડી આ લોકો, અને એ લોકોએ કરેલું છે આઈસબર્જને, અને અહીંયા માઇનિંગ કરી શકો છો.